friends, welcome back. In our previous session, we had completed theory portion of depreciation. In our today's session, we are going to start practical question number 1, which says, Yash and Company purchased a machine on 1st April 2016 for rupees 45,000. Installation charges amounted to rupees 5,000. The estimated useful life of the machine is 10 years, while its scrap value is estimated to be 10% of cost price. હવે આ ક્વેશ્ચનની અંદર આપણને પરચેસ પ્રાઇસ આપી છે 45,000, ઇન્સ્ટોલેશન ચાર્જીસ આપ્યું છે 5,000. તો ઇન્સ્ટોલેશન ચાર્જીસ છે એ કોસ્ટ ઓફ અસેટની અંદર એડ કરવું પડે. તો પરચેસ પ્રાઇસ પ્લસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ ટોટલ જે આવશે એ આપણા માટે કોસ્ટ ઓફ અસેટ થશે. એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ 10 યર્સ છે અને સ્ક્રેપ વેલ્યુ અમાઉન્ટ નથી આપી, બટ ઇટ ઇઝ ગિવન scrap value is estimated to be 10% of cost price. Cost price એટલે 45,000 plus 5,000, 50,000 ના 10%. Purchase price નથી, right? Calculate the amount of depreciation as per straight line method. Straight line method થી depreciation કેટલું થશે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફોર્મ્યુલાસ જોયા હતા depreciation કેલ્ક્યુલેટ કરવા માટેના. પાસ જર્નલ એન્ટ્રીઝ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જર્નલ એન્ટ્રીઝ પણ જોઈ હતી કે કઈ રીતે આપણે જર્નલ એન્ટ્રી કરવાની હોય. એન્ડ પ્રિપેર મશીનરી અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ ફોર ધ ફર્સ્ટ 3 years. 3 વર્ષ માટે આપણે મશીનરી અકાઉન્ટ અને ડેપ્રિસિએશન અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. એન્ડ શો ધ ઇફેક્ટ્સ ઇન ધ ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ ધ ફર્સ્ટ યર. ફર્સ્ટ યર માટે આ જે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ એની ફાઇનલ અકાઉન્ટ્સની અંદર શું ઇફેક્ટ્સ આવે એ આપણે મેન્શન કરવાનું છે. તો આટલી વસ્તુ આપણે રિક્વાયરમેન્ટ છે. ડેપ્રિસિએશનની અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે, જર્નલ એન્ટ્રી 3 વર્ષ માટે અને 3 વર્ષ માટે મશીનરી અકાઉન્ટ અને ડેપ્રિસિએશન અકાઉન્ટ, અને ફર્સ્ટ યર માટે ફાઇનલ અકાઉન્ટની અંદર શું ઇફેક્ટ આવશે એટલી વસ્તુ. બરાબર. તો આન્સર જોઈએ. સૌથી પહેલાં કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 45,000 પરચેસ પ્રાઇસ પ્લસ 5,000 ઇન્સ્ટોલેશન. 45 પ્લસ 5 ટોટલ કોસ્ટ વિલ બી 50,000 rupees. Scrap value. Scrap value is 10% of cost price. Cost price calculate keri 50,000. So scrap value will be 50,000 into 10% is equal to 5,000. And useful life given in question is 10 years. Useful life is equal to 10 years. Depreciation जो है first of the requirement. Depreciation is equal to cost minus scrap value divided by useful life. Cost price આપણી પાસે છે 50,000, scrap value 5,000. So 50,000 minus 5,000 divided by useful life is 10 years. So depreciation is 4,500. Every year 4,500 rupees નું આપણે depreciation ચાર્જ કરવાનું થશે, રાઈટ. હવે જર્નલ એન્ટ્રી જોયા. એનું ફોર્મેટ છે ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો, ડેબિટ એન્ડ ક્રેડિટ. 1st April 16 આપણે અસેટ પરચેસ કરી છે. સો મશીનરી અકાઉન્ટ ડેબિટ. મશીનરી 50,000 rupees કોસ્ટ પ્રાઇસ. ટુ બેંક અકાઉન્ટ પરચેસ પ્રાઇસ 45,000. ટુ કેશ અકાઉન્ટ એક્સપેન્સીસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ 5,000. મશીનરી અકાઉન્ટ ડેબિટ 50,000. ટુ બેંક અકાઉન્ટ 45,000. ટુ કેશ અકાઉન્ટ 5,000. નરેશન being asset purchased and other expenses paid. અસેટ પરચેસ કરી અને એક્સપેન્સીસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ જે હતા એ પે કર્યા. ફર્સ્ટ જર્નલ એન્ટ્રી આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે યર એન્ડના એટલે કે 31st March 2017 યર એન્ડના આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું ડેપ્રિસિએશન 4,500. સો અમાઉન્ટ વિલ બી 4,500. ટુ મશીનરી અકાઉન્ટ 4,500. એટલે આ યર એન્ડની ડેપ્રિસિએશનની એન્ટ્રી રહી. બીંગ અમાઉન્ટ પ્રોવાઇડેડ ફોર ડેપ્રિસિએશન. બરાબર. હવે હજી એક એન્ટ્રી આવશે યર એન્ડના 31st March 17 અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો એના માટેની એન્ટ્રી છે P&L અકાઉન્ટ ડેબિટ 4,500 ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ 4,500. being amount of depreciation transferred to P&L account. હવે આ 3 એન્ટ્રી આપણે ફર્સ્ટ યર માટે કરેલી છે, રાઈટ. હવે આ બધાનું આપણે
લેજર પોસ્ટિંગ કરીએ. આપણે બે અકાઉન્ટ્સ પણ પ્રિપેર કરવાના છે, મશીનરી અકાઉન્ટ અને ડેપ્રિસિએશન અકાઉન્ટ. તો સૌથી પહેલાં જોઈએ મશીનરી અકાઉન્ટ. મશીનરી અકાઉન્ટનું ફોર્મેટ છે ડેટ, પર્ટિક્યુલર્સ, જર્નલ, ફોલિયો એન્ડ અમાઉન્ટ. આ 4 કોલમ ડેબિટ સાઇડની અને સેમ એ જ રીતે 4 કોલમ ક્રેડિટ સાઇડની. મશીનરી અકાઉન્ટની અંદર ડેપ્રિસિએશન અકાઉન્ટનું ફોર્મેટ છે. સૌથી પહેલાં આવશે 1 એપ્રિલ 2016 ટુ બેંક અકાઉન્ટ. આપણે આજે એન્ટ્રી કરેલી છે મશીનરી અકાઉન્ટ ડેબિટ 50,000 ટુ બેંક અકાઉન્ટ એન્ડ ટુ કેશ અકાઉન્ટ. તો મશીનરી અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેંક 45,000, સેમ ડેટના ટુ કેશ 5,000. એટલે આ ફર્સ્ટ એન્ટ્રી જે છે મશીનરીમાં 50,000 ડેબિટ કર્યા છે એ ઇફેક્ટ આપણે આપી દીધી 45,000 પ્લસ 5,000. હવે સેકન્ડ એન્ટ્રી છે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અકાઉન્ટ એટલે મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 31st March 17 બાય ડેપ્રિસિએશન 4,500. મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 4,500. હવે મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કર્યું અને ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટમાં 31st March 17 ટુ મશીનરી 4,500. એટલે આપણે સેકન્ડ એન્ટ્રી જે છે એની ઇફેક્ટ આપણે આપી દીધી. થર્ડ એન્ટ્રી 31st March 17 P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તો ડેપ્રિસિએશન આપણે અકાઉન્ટ ક્લોઝ કરીએ 4,500 અને જે ડિફરન્સ આવશે એ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 4,500. એટલે થર્ડ એન્ટ્રી જે છે એ આપણે આ રીતે ઇફેક્ટ આપેલી છે. ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. P&L અકાઉન્ટની ઇફેક્ટ આપણે જ્યારે યર સમમાં લાસ્ટમાં આપણે જે ફાઇનલ અકાઉન્ટની અંદર ઇફેક્ટ આપવાની છે ત્યારે આપણે જોઈશું કે P&L અકાઉન્ટમાં આ અમાઉન્ટ ડેબિટ સાઇડ આવશે. રાઈટ. તો અત્યારે ફર્સ્ટ યરની એન્ટ્રીઝ કંઈક આ રીતે થઈ છે. મશીનરી અકાઉન્ટની અંદર બધી એન્ટ્રીઝ આવી ગઈ. ડેબિટ સાઇડ અસેટ પરચેસ કરી એ ઇન્સ્ટોલેશન ચાર્જીસ પે કર્યા અને ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન ચાર્જ કર્યું. મશીનરી અકાઉન્ટ ક્લોઝ કર્યા તો ટોટલ આવશે 50,000 રૂપીસ. ક્રેડિટ સાઇડ ટોટલ 50,000, એમાંથી 4,500 માઇનસ કર્યા તો 31st March 17ની બેલેન્સ આવશે બાય બેલેન્સ કેરીડ ડાઉન 45,500 જે નેક્સ્ટ યર કેરીડ ફોરવર્ડ થશે 1st April 2017 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 45,500. ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ નહીં આવે કેમ કે બંને સાઇડ જે ક્લોઝિંગ બેલેન્સ હતી આપણે 4,500 એ P&Lમાં ટ્રાન્સફર કરી દીધી. 4,500 ડેબિટ સાઇડ મશીનરીમાંથી આવ્યું, ટોટલ કર્યા, જે ડિફરન્સ આવે છે 4,500 એ P&Lમાં ટ્રાન્સફર કરી દીધો. એટલે હવે કોઈ ક્લોઝિંગ બેલેન્સ નથી અને ક્લોઝિંગ બેલેન્સ નથી એટલે નેક્સ્ટ યર ઓપનિંગ બેલેન્સ તરીકે પણ કાંઈ લખવાનું નહીં આવે. જર્નલ એન્ટ્રીમાં પાછા આવ્યા. હવે 3 વર્ષની જર્નલ એન્ટ્રી કરવાની છે. આ ફર્સ્ટ યરની જર્નલ એન્ટ્રી થઈ ગઈ. સેકન્ડ યરની એન્ટ્રીમાં મશીનરી તો પરચેસ નથી થતી, મશીનરી ખાલી એક જ વાર પરચેસ થઈ છે. હવે એવરી યર ખાલી આ બે એન્ટ્રી સેમ અમાઉન્ટ સેમ એન્ટ્રી ડેપ્રિસિએશન અને P&Lમાં જે ટ્રાન્સફર કરવાનું હોય એ યર એન્ડની બે એન્ટ્રી જે છે ને એ જ આવશે, ખાલી ડેટ ચેન્જ થશે. સ્ટ્રેટ લાઇન મેથડ છે એટલે એવરી યર ડેપ્રિસિએશનની અમાઉન્ટ પણ સેમ રહેશે, તો કોઈ ચેન્જ નહીં આવે, ખાલી ડેટ ચેન્જ થશે. 31st March 17ની જગ્યાએ 31st March 18 થઈ ગયું. સેમ એન્ટ્રી ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ 4,500 ટુ મશીનરી અકાઉન્ટ 4,500 being amount provided for depreciation. આનું લેજર પોસ્ટિંગ કરીએ. ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ જોયા 31st March 18 ટુ મશીનરી અકાઉન્ટ 4,500. મશીનરી અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, મશીનરી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st March 18 બાય ડેપ્રિસિએશન 4,500. તો આ જે એન્ટ્રી છે એની આપણે ઇફેક્ટ લેજર પોસ્ટિંગ કરી દીધું. નેક્સ્ટ 31st March 18 જે ડેપ્રિસિએશન છે એ આપણે P&Lમાં ટ્રાન્સફર કરવાનું છે. તો P&L અકાઉન્ટ ડેબિટ 4,500 ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ 4,500. કોઈ ચેન્જ નહીં આવે, સેમ એન્ટ્રી સેમ અમાઉન્ટ.
being amount of depreciation transferred to P&L account. હવે આની ઇફેક્ટ આપ્યા તો આપણે P&L account ક્લોઝ કરીએ 4500 ટોટલ. ડિફરન્સ જે આવશે એ આવશે બાય P&L account 4500 એટલે ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય P&L account 4500. આઈ હોપ બધાને ક્લિયર થાય છે આપણે કઈ રીતે વર્ક કરીએ છીએ. આપણે જર્નલ એન્ટ્રી અને લેજર પોસ્ટિંગ બધું એક સાથે કરીએ છીએ. બરાબર. આ સેકન્ડ યરની એન્ટ્રી થઈ ગઈ. ફર્સ્ટ યર 2016-17, સેકન્ડ યર 17-18. આપણને 3 વર્ષનું કીધું છે ક્વેશ્ચનમાં, તો હજી એક વર્ષ 18-19 માટે આપણે એન્ટ્રી કરવાની થશે અને એમાં પણ બે એન્ટ્રી આવશે યર એન્ડની. 31st March 19 depreciation account debit 4500 to machinery account 4500 being amount provided for depreciation. And last entry 31st March 19 profit and loss account debit 4500 to depreciation account 4500 being amount of depreciation transferred to profit and loss account. તો આપણે જર્નલ એન્ટ્રીઝ બધી કરી લીધી. હવે 2019ની એન્ટ્રી જે છે એનું લેજર પોસ્ટિંગ કરવાનું છે. એની પહેલાં મશીનરી અકાઉન્ટ આપણે ક્લોઝ કરવું પડશે. 2018 માટે ટોટલ આવશે ડેબિટ સાઇડનો 45,500. બંને સાઇડ લખ્યા. એમાંથી ક્રેડિટ સાઇડ 4,500 ડેપ્રિસિએશન છે એ માઇનસ કર્યા. તો 31st March 18નું ક્લોઝિંગ બેલેન્સ આવશે બાય બેલેન્સ કેરીડ ડાઉન 41,000. આ 41,000 નેક્સ્ટ યર ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ તરીકે કેરીડ ફોરવર્ડ થશે. 1st April 18 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 41,000. હવે 31st March 19 જે આપણે જર્નલ એન્ટ્રી જોઈ છે આ 4,500 વાળી, એની ઇફેક્ટ આપવાની છે. 31st March 19 ક્રેડિટ સાઇડ ઓફ મશીનરી અકાઉન્ટ બાય ડેપ્રિસિએશન 4,500. આની સેકન્ડ ઇફેક્ટ ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 31st March 19 ટુ મશીનરી અકાઉન્ટ 4,500. ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ કર્યા 4,500. 31st March 19 બાય P&L અકાઉન્ટ 4,500. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો ડેપ્રિસિએશન અકાઉન્ટ સાવ ઇઝી છે. એની અંદર ડેબિટ સાઇડ એક જ અમાઉન્ટ આવશે મશીનરી અકાઉન્ટ અને ક્રેડિટ સાઇડ પણ એક જ અમાઉન્ટ આવશે બાય P&L. ડેબિટ સાઇડ ટુ મશીનરી અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ બાય P&L. ક્લોઝિંગ બેલેન્સ કાંઈ નહીં આવે, ઓપનિંગ બેલેન્સ નહીં આવે. એવરી યર જે ડેપ્રિસિએશનની અમાઉન્ટ હોય એ તમારે લખવાની થશે. રાઈટ. મશીનરી અકાઉન્ટ જોયા તો મશીનરી અકાઉન્ટ આપણે ક્લોઝ કરવાનું થશે. ટોટલ 41,000. એમાંથી ક્રેડિટ સાઇડનો જે ટોટલ છે 4,500 એ માઇનસ કર્યા તો 31st March 19નું ક્લોઝિંગ બેલેન્સ આવશે 36,500. તો આ રીતે આપણે જર્નલ એન્ટ્રી જે હતી એ બધી જોઈ લીધી. 3 યર્સની જર્નલ એન્ટ્રીઝ. ડેપ્રિસિએશન સૌથી પહેલાં આપણે વર્કિંગ જે આપણો ક્વેશ્ચન હતો એ જ સ્લાઇડની અંદર આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરેલું હતું 4,500. સેકન્ડ રિક્વાયરમેન્ટ હતી જર્નલ એન્ટ્રી ફોર 3 યર્સ, એ આપણે કમ્પ્લીટ કરી લીધું. એના પછીની રિક્વાયરમેન્ટ હતી મશીનરી અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ ફોર 3 યર્સ, એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે લાસ્ટમાં આપણે બે ફાઇનલ અકાઉન્ટ્સની અંદર આની શું ઇફેક્ટ્સ આવશે ખાલી એક વર્ષ માટે એ આપણે જોવાનું છે. તો ફાઇનલ અકાઉન્ટ્સની અંદર બે જગ્યાએ ઇફેક્ટ આવે, એક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અને એક બેલેન્સ શીટમાં. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે જોઈએ તો આ ફોર્મેટ આપણે ડ્રો કરેલું છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ ફોર 2016 એન્ડ 17 અને આ પાર્શિયલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. આખું P&L અકાઉન્ટ નથી, ખાલી એક પોર્શન છે ડેપ્રિસિએશન માટેનો. હવે તમને યાદ હોય તો એવરી યર આપણે ટ્રાન્સફર કરતા હતા અમાઉન્ટ ડેપ્રિસિએશનમાંથી P&Lમાં. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન, ડેપ્રિસિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને P&L અકાઉન્ટમાં આવશે ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ 4,500. રાઈટ. સેમ વે બેલેન્સ શીટની અંદર આપણે ઇફેક્ટ આપવાની થશે. બેલેન્સ શીટમાં ડેબિટ ક્રેડિટ ના હોય, લાયબિલિટીઝ એન્ડ અસેટ સાઇડ હોય. અસેટ આપણે 2016-17માં મશીનરી પરચેસ કર્યું છે તો મશીનરી આવશે 50,000. 45,000 આપણે અસેટની વેલ્યુ હતી, 5,000 રૂપીસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ હતા, તો ટોટલ 50,000 રૂપીસની અસેટ છે. એમાંથી ડેપ્રિસિએશન જે છે એ માઇનસ કરશું, માઇનસ ડેપ્રિસિએશન 4,500 એન્ડ ફાઇનલ અમાઉન્ટ જે આવશે એ આવશે 45,000 આઉટર કોલમમાં. તો ફ્રેન્ડ્સ આ ફાઇનલ અકાઉન્ટ્સની અંદર જે આપણે ઇફેક્ટ આપવાની હતી ફર્સ્ટ યર માટે એ આપણે ઇફેક્ટ આપેલી છે. તો આ સાથે
આપણે જે રિક્વાયરમેન્ટ્સ હતી એ બધી રિક્વાયરમેન્ટ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આની સાથે જ આપણે આપણો આજનો લેક્ચર વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે નવા એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ.